માય સાતન કેટલું મોડું થઈ ગયું, સૂરજ ચડી ગયો. ઓ રામ આएंगे તો અંગના સજાऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मो લે એ રૂપાલ ખાઈમ તો ખરી પણ તે તો ડમરી ચડાવી. કા હું ભૂલી પડી આજ. જલ્દી હા મેણી મૂકને કા પણ કઈક બેહવાનું તો કર કે ઊભી જ રહેવું. પેલા વાત હું છે ઈ કે ને. હું તને શું કહું છું, ઉમરે બેહવું છે. હા હા બેસ બેસ. હું હમાઈ જઈશ. હવે તું તારે પણ જગ્યા એટલી જોઈ પાછી. આ ખાઈ ખાઈ નકરું ખડકું છે. એ તારે ક્યાં વહીવટ કરવાનો છે, મારી વાત સાંભળ તું. બોલ. આ બાજુવાળું મકાન ભાડે દીધું ખાલી છે હજી? ઈ મકાન તો ખાલી જ છે. છે ખાલી છે. હા એલી કેજે કો ખારા માણાને દે, જો એવી ખુઈસું ઘરી જાહે ને તો તારે હે ને તને રાંધેલું ધાને નહીં ખાવા દે. ઈ પણ એવા જેવા તેવા હાલ્યા માલ્યા મકાન દેસ ને કે મારું તો રહેવું મુશ્કેલ થઈ જાય. પણ હવે ગમે ને મકાન દે ને આજ ફેર મેં નક્કી જ કર્યું કે હું છે ને હવે કોઈને ટકવા જ નથી દેવાની. એમ જ કરાય, કોઈને ટકવા ન દેવાય. ટોચર કરાય ને એટલે આફેડીનું મેલીને વેતીનું થઈ જાય. અરે એવી હેરાન કરું તું જો ઊભી પૂછડીયા ભગાવું એને તું જો. અને તારા નોલેજ ન હોય થોડુંક મને ફોન કરજે, હું તને દઈશ. આ ટકે કોણ, કોઈ ટકી તો જોવે અહીંયા. તો આપણે એક કરતા બે ભલા. હે એલી રૂપલી હા કે હેલિકોપ્ટર સેકન્ડમાં છે ધ્યાનમાં? છે ને માર પાસે રમકડાનું મારા છોકરાનું. એ એટલે તું શેમાં મારી ગણતરી કરો છે? એલી તારું ચોકી ગયું. મારા સ્કૂટરની વાત કરે, મારા સાયકલની વાત કરે. હેલિકોપ્ટર હવે ક્યાંય બાપાએ તારા જોયું છે હેલિકોપ્ટર? એલા મારી મનની મરજી લે, મને 2 વ્હીલમાં 4 વ્હીલમાં જરાય રસ જ નથી. તો તને રસ હેમાં છે? હેલિકોપ્ટરમાં ફુર કરતું જવાય તો ખરા. એલી ટ્રાફિક એ નો નડે ને કાંઈ નડે જ નહીં. તુંય પણ હા હો આટાલાલ છો. તારું બતાવવાનું છે ધ્યાનમાં છે કે ના મારા ધ્યાનમાંથી પેલા તો એલી સાયકલ શીખ, ખબર છે ને કેટલા ગોઠણ છોલી એવી કોઈ દી સાયકલ આવડી જિંદગીમાં તને? મારે સાયકલ નથી આંકવી, મારે ડાયરેક્ટ હેલિકોપ્ટર હાલવું છે. તારે જો હોય તો કે હા કે ના, બીજી લપચપ કરમાં. એનું કારણ હું તને કે હેલિકોપ્ટરનું? આમ તો રૂપલી હું તને શું કહું છું, હેલિકોપ્ટર લઈ તો લઉં પણ જો મારો ટાટિયો તો તને ખબર છે ને ઘરમાં ટકતો જ નથી. ઠીક, એટલે તારે હેલિકોપ્ટરમાં એન્ટ્રી મારવી હતી એમ? એટલે તને ખબર ન હોય. હારું હારું, તું હેલિકોપ્ટર લે તો મને ભેગી લઈ જાજો. હાલે જગ્યા છે બેહારીશ. હા હા હારું આવજે. આવજો. હા હું ગીત ગાતી હતી ને અને મારું બધું બગાડ્યું. હાલો હાલો જલ્દી. કેવો તમારો ડોહો તડકો છે. પતે તડકો હોય તો એમાં શું થઈ ગયું? હવે મારો વાંક છે તડકો છે એમાં? ઈ તો ભગવાનનો વાંક છે. તમારો જ વાંક છે. જેદીથી પૈણીને આવીને ત્યારથી બધો વાંક તમારો જ છે. હા ઈ હું પૈણ્યો ને ઈ મોટો વાંક મારો કે તને હું પૈણ્યો. આ અત્યારે મકાન ગોતવા નીકળ્યા છે એ તમારી હિસાબે જ નીકળાશ. કા મારા હિસાબે તારા હિસાબ? તું જ એવી છો કે ગમે ત્યાં મકાન ભાડે રાખે છે ને તો તું તારો હાથ એકનો જીબડો છે ને તો ક્યાંય તું હરખી ટકતી નથી. હું તો તારી બળતરા કરીને મરવા પડ્યો. તમને ખબર છે ને મારાથી ખોટું સહન નથી થતો ને હું છે ને કોઈની ગુલામ બનીને રહેવા નથી માંગતી. આ તો સહન કરવું પડે આપણે ક્યાંક ભાડે રેવી એમાં. પૈણવા આવ્યા તઈ તો મોટી મોટી વાત કરતા હતા. મારે ઘરના મકાન છે, મારે ઘરની ગાડીઓ છે, અત્યારે ગાડીનું ઠોઠિયું નથી અને ભાડે મકાન ગોતવા નીકળ્યા. હતા જ પણ તારે આ ફરવાનો ને હરવાનો શોખ, મેકઅપમાં જવું છે, મારે હને પાર્લરમાં જવું છે, આ બધા ઈ શોખમાં જ મારા મકાન ને ગાડીઓ વેસાણ્યું. એ પૈણવાનો ઢોઢો હોય ને તો બાયડીને બધી વસ્તુ જોઈએ તો પૈણવા બેહાય, બાકી વાંઠીનું મરાય. મારી વાત સાંભળ, રાયડું નાકમાં કોઈક માણા સાંભળતું છે અને જો ક્યાંક મકાન ચડે ને માણા હું આખું ગામે સાંભળે. હું દેખાડો કરો. હવે એમાં કાકા દેખાડા કરવાની કઈ વાત નથી. હવે અમે ગામમાં ગયા ને કોઈ અમને મકાન ભાડે નથી દેતું. આનો હાથ એકનો જીબડો છે એટલે. પણ જો તમારે કઈ ધ્યાનમાં હોય ને તો મને કાકા મકાન કયો તો અમે ત્યાં છે ને મહિનો 15 દી રેવી પછી અમારો હોઈન થાય છે ને એટલે અમે નવા લઈ લઈશું. કા તમારું મકાન ખાલી જ છે તમે? હે હા તમારું ખાલી મકાન છે? ખાલી જ પડ્યા મકાન અમારા. કાકાનું મકાન ખાલી છે, એનું રાખી લેવી. હાલ હારું હાલો જોઈ લઈએ. હાલો હાલો સારું તો છે ને કાકા? હા છે ને, સારું જ છે. હાલો 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 પાયરે કામ થઈ ગયું. લ્યો હાલો 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 બધા. આ મારું મકાન બતાવું તમને, જો જોઈ લ્યો મકાન, જોઈ લ્યો તમે. જોઈ લે અંદર જઈને જોઈ લે. આ કોણ ભાડે બીજા હે? હા અમને ભાડે મકાન આપ્યું તમે. સારું સારું બાપા. અમે તો ઘણા ટાઈમથી રહે જ છીએ. દેવાઈ ગયું હો ભાડે? જોયું ને મકાન તમે? હા મને મકાન ગમ્યું, સરસ ગમી છે. ગયું? હા એને ગમે ને એટલે મારા કાંઈ જોવા પણ હોય નહીં કાકા, બરોબર છે? વાંધો નહીં તો તમને ટાઈમસર ભાડું મળી જશે. બસ 2000 રૂપિયા ભાડું થશો?
અરે પણ ઈ ક્યાં વાત અમે કીધી, બરોબર છે, તમારું ભાડું હશે ઈ અમે આપી દઈશું. અને દર 6 મહિને 500 વધે છે હો ભાડું. હા, દર 6 કાઈ વાંધો નહીં, ઈ અમે આપી દેશું, ઈ ચિંતા તમે ના કરતા. અને એક એડવાન્સ ભાડું કીધું ને, વાત કરીને બધી. હા બધી વાત મેં કરી ને અત્યારે. અને હું કહું છું, તમને ખબર છે ને આટલા ટાઈમથી અમે રહે છે, કોઈ દી અમારી કઈ ફરિયાદ આવી તમને? હા નથી આવી. હા, પછી ટાઈમસર ભાડું આવી ગયું તમને? હા હા, તો હવે મારી વાત સાંભળો. જો અત્યારે તમારું ઘર છે ને, મેં ઘરનું માનીને જ હું રહી છું, બરોબર? આંગણું વાળીને સાફસૂફ રાખું છું, બધુંય તમે જો આ ઝાડવા બધા તમારા બધા વ્યવસ્થિત કાપીને બધું હું વ્યવસ્થિત રાખું છું. તો પછી હવેથી છે ને એને બધું મારી યાર ભાગમાં કામ કરવું પડશે હો. અડધું આંગણું એને વાળવાનું, અડધું ઝાડવાની ને બગીચાની સાફ સફાઈ એને કરવાની. કહી દેજો. આબરૂ તમે વસ્તુ બધી. બધું સાંભળ્યું છે, પણ ઈ તો ભાડું જ છે, એમાં ઈ એટલા બધા દોઢા શું કામ થાય છે? તમે જે કહેશો ઈ ઓકે. પણ તમારે અહીં રહેવું હોય ને તો બધું કામ કરવું પડશે, બરાબર? સારું, કઈ વાંધો નહીં. હા તો સારું, હું જાઉં. હાલ હાલ ભાઈ હાલ, મોડું થઈ ગયું, હજી છે ને હમણાં ઓલી ઉડી પડવાની. ક્યાં ગયા ભાભી? કેમ આટલા બધા મોડા આવ્યા બે? મોડા આવી તોય નો સારું લાગે ને વહેલા આવી તો તને નો સારું લાગે. પણ હવે મને કેવી ભૂખ લાગી, બધું ખાવાનું ઠરી ગયું. ખાઈ લેવાય ને. હા, તમારી વગર ખાવ છું કોઈ દી? ભાઈ ઈ તો બધું ઠીક છે, આ મકાન કેમ ખુલ્લું હે? એલા ઈ તો જો વાતોમાં કેતા જ ભૂલી ગઈ. ઈ ઓલા મકાન માલિક આવ્યા હતા ને, 2 જણા લઈને કોકની મકાન ભાડે દેવાઈ ગયું. બોલો હવે ઉપાધિ કરીમાં ને આપણા બાપનું ક્યાં મકાન છે? એનું મકાન હોય એને ભાડે ન દે તો પછી એમ નહીં. હવે મને તો આ જમવાનું મૂડ વયો. હવે સાની માની રહે ને તો ભાણા કર અને એટલી બધી બળતરા કરીમાં કોક રહેતા હોય ને રહેવા દઈ ગયા પાછી. હવે હું કઈ નથી કરતી હો, મને કઈ કેતા નહીં. બધાયમાં যদি મારા નામ દેતા હોય વળી. હજી તો ઓલા કોઈ રેવા નથી આવ્યા, ઈ પેલા જ દેકારો ચાલુ થઈ ગયો. હા હા, આવે એટલે જોઈ લેજો કેવા છે ને, બહુ બીજા જ હારા લાગતા હોય. હારું ભાઈ મૂકો ને હવે, હાલ હાલ ભાણા કર હાલ. આજ કરવાનું ખબર હરમાં. લાગે મારા. બોલો ને. હું હજી આરામમાં છો? હા, તો હજી કાલે રેવા આવ્યા તો આરામમાં જ હોય ને, થાકી ન ગયા હોય તો રેવા તો અમે એ રીતે જ આવ્યા તમાર જેમ. હાલો બધું કામ ઉપડવાનું છે. હવે કેટલા વાગ્યા? 9 વાગ્યા. હવે હાવણી પકડો હાથમાં, હાલો વારો છે આજ તમારો. ઓય પાડોશી, ધીમે હો, અવાજ ધીમે. હજી અમે કાલે રેવા આવ્યા છીએ ને તો અમે થાકી ગયા છે. આ બધું કામ નિરાતે થાશે. તમે થાકી ગયા હોય તો હું કઈ તમારી જેઠાણી નથી, તો હું તમને આરામ કરવા દઉં અને આંગણે હું વાળું. આ મંડો હાવણી પકડો. તો તમે મારા કઈ સાસુ નથી તે તમે મને કામ ચીંધો. તમે તમારું કામ કરી લ્યો ને, હું મારું કામ ગમે તે કરું. તું તો કોના જેવી છો? વાંદરી કૂતરી બિલાડી? તમારા જેવી. હું મેલા જેવી. આમ હાવણી પકડ હાલ. હાવણી બાવણી નહીં પકડે. તમને એવો શોખ હોય ને વાળવાનો તો જો હાવણી પડી નો દેખાતી હોય ને તો જો હું તને સીધી રીતે કહી દઉં છું, તારે આ મકાનમાં રહેવું હોય ને તો બધું ભાગમાં કામ કરવું પડશે. તો હાલે પોટલા બાંધીને હાલતી પકડ તારી. આ મકાન તમારા ઘરનું છે? તો તારાય બાપાનું મકાન છે આ? મેં ક્યાં કીધું કે મારા બાપાનું મકાન છે? તમે ભાડે રહ્યો છો, હું ભાડે રહું છું. ઈ જ કહું છું, ભાડે રહેતી હોય ને તો ભાડાની રીતમાં રહે. પેલા તમે શરૂઆત કરી, હું તમારા રૂમમાં જ હતી. શરૂઆત કરી તો તને ભાન ન પડે કે હું ઉઠીને આંગણું સાફ કરું? ઈ મારી મનની મરજી. મારે આંગણું સાફ કરવું કે ના કરવું, મારા ઘરનું કામ કરું કે ના કરું, તમે મને કહેવા વાળા કોણ? હવે મારે કેવું પડશે મકાન માલિકને આવી ફૂહડું મને અહીંયા નહીં પોહાયો. એ તારાથી થાય ને ઈ કરી લેજે. મકાન માલિકને કહી આવ કે બીજાને કહી આવ, તારા ઘરવાળાને કે, તારા દેરને કે, હું કોઈથી નથી બીતી, સમજી? એમ? હા હા, તું જો હવે તું છો ને હું છું, તું જોઈ લે. હવે તારી જેવી તો અહીંયા કેટલી આવીને કેટલી ગઈ. જાવ દે હાલ. આ તો જોઈ લે, મારા જેવી નહીં જોઈ હોય. બાંધવા આવી મોટે ઉપાડે. હું સમજે છે ને મનમાં બીકણી ઘર ઘૂસલી ઘરમાં કરી ગઈ. હમણાં જો તું. હલો, હા તમે ઘરે ઘરે આવો, દોડ આમ દોડ. અરે શિવ હું ઈ મારે કાઈ ફોનમાં લપ નથી. તમને કીધું ને ઘરે આવો એટલે ઘરે આવો. ક્યાં અડાવડા ઉભા રહેતા નહીં. બસ બહુ કરી હાલ લે આવું છું. હા, મૂકો જટ. તારે જેને બોલાવો હોય ને એને બોલાવી લે. હું કોઈથી બીતી નથી. એમાં તો બધાને ફોન કરવા બેહે. તો હું કોઈથી બીતી નથી હો. તો ફોન કા કર્યા? ઘરવાળાને બોલાવે, દેરને બોલાવે ને ત્રેવણ નથી. કેમ મારો ઘરવાળો તો બોલે, માં તને હું એટલી બધી બળતરા થાય છે?
હજી બોલાવી લે બીજા કોઈ હોય તો ફોન કરી. જરૂર પડશે તો બીજા 4-5 તૈયાર જ છે. એક ફોન કરું તે મારે હાજર થઈ તો આરોર કરી જ દે ને એટલે બધા એકી હારે આવી જાય. જાય એમ હા મને એમ છે તારે હાથના ને પગના ને બધા હાડકા ભાંગવા લાગે કા મને ભાંગતા આવડે છે. એમ હુંય જો તું કેવી રીતે હાથ પગ ભાંગે છો બરોબર તું એમ ન હમતી કે હું કાંઈ નહીં કરું સમજી આ એક ફેરવીને આમ આટી છે તારી 32 પાડી દઈશ તે મારી ઉપર હાથ ઉપાડ્યું મારતા તો તારી આટલી બધી હિંમત આજ દિન લગે કોઈ ભાડવા તે મારી પર હાથ નથી ઉપાડ્યો તો આજે ઉપડી ગયો ને ખાઈ લીધો ને મારતે તું એમ નહીં માને. હું છે એટલે આને તારી ભાભી આ તો આપણને ભારે વધારે જોર કરે. શું છે પણ આ છે ને તારા ઓવજ છે હવે સાનો મનો રે આ કાલની મને કહે છે કે આ હે ને તું આખું નીચે રાખે લે ખીપા ઓય બંધ થઈ જાવ ચૂપ થઈ જાવ એ પણ ક્યાંય દેકારો સંભળાય છે પસા ભાઈ આવી રીતે નો હોય. મકાન માલિક આને કઈક સમજાવી દેજો મકાન માલિક તમે આને કઈક સમજાવી દેજો. બે આંબરો બે મકાન અમારા ખાલે કરી દેજો હો. જય માતાજી મિત્રો, હું છું નીતિન મોટા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, પરસોત્તમ રજનભાઈ વઢિયારા. જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ અમારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.